હવે ખાસ તો તમે ઓફલાઈન સ્ટુડન્ટ રહ્યા, તો શું ક્યારેય યુટ્યુબના વિડીયો જોયા તમે ક્યારે? હા, યુટ્યુબના વિડીયો તો ઓફલાઈન સ્ટુડન્ટ હતા તો બી યુટ્યુબના વિડીયો તો જોયા જ છે. એમાં મનીષ સિંધી સરના તો બહુ લેક્ચર, ડેઈલીના લેક્ચર બહુ જોયા. એટલે હું લાઈવ નથી જોતી, એટલે સર મને નથી ઓળખતા કેમ કે મેં લાઈવ એક બી લેક્ચર નથી જોયું. મેં બધા રેકોર્ડેડ લેક્ચર જ જોયા છે. એટલે મેં એમના લેક્ચર તો બહુ, અને એમના લેક્ચર તો બહુ કામ લાગ્યા છે જીકે માટે. જીકે માટે બેસ્ટ છે 100%. જે એ 360 ડિગ્રીનું એનાલિસિસ કરાવે છે ને એ બહુ જ કામ લાગ્યું છે જીકેમાં, અને કરંટ અફેરમાં તો લાગ્યું છે, પણ જીકેમાં બી એમનું એટલું જ કામ લાગ્યું છે. હું ખાસ અત્યારે જો જીકે વિષય આપી દીધો છે પીએસઆઈ કોન્સ્ટેબલમાં, તો વિદ્યાર્થીને હંમેશા કહેતો હોય કે જીકે માટે તમે અલગથી કોઈ પુસ્તક રિફર ના કરો. બેટર છે કે ડેઈલી મનીષ સાહેબના લેક્ચર સવારમાં આવે છે અને વિથ જીકે હોય છે, તો આટલું કરી દે તો શું તમારા ખ્યાલથી ઇનફ છે કે બીજું જીકે કરવું જોઈએ? ના, મારા ખ્યાલથી તો એટલું ઇનફ જ છે. એ જે કરાવે છે એની તમે નોટ્સ બનાવી લો અને એ રિવિઝન કરશો તો તમારું જીકે અને કરંટ અફેર બંને એક સાથે કવર થઈ જશે. એટલે એ નોટ્સ જે છે અને એ કરાવે છે એ એટલું ઇનફ જ છે. મેં ખુદે એટલું જ કર્યું હતું. અને બાકી 6 થી 12ની જે બુક કરીએ છીએ આપણે, એ જીસીઆરટી કરી હતી.